તો હાલો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી અમારા એક નવા વિડીયોની અંદર। આજે ગેટ જોઈ રહ્યા છો, આ ગેટ છે કાંતેશ્વર મહાદેવ આશ્રમનો અને આ કાંતેશ્વર મહાદેવ આશ્રમ આવેલો છે નાના જીંદુડા ગામની અંદર। જે આ સામેની તરફ જે તમને ગામ દેખાઈ રહ્યું છે આ નાના જીંદુડા ગામ છે અને આ નાના જીંદુડા ગામની અંદર આ આશ્રમ આવેલો છે। તો આપણે મંદિરની અંદર પ્રવેશ કરીએ સૌ પ્રથમ પહેલાં ત્યારે આપણે ખૂબ સુંદર આ મંદિરનું જે બેકગ્રાઉન્ડ જે આંગણ છે, ઘણા બધા વૃક્ષો અને આ પતરાનો જે નાનો એવો જે શેડ બનાવેલો છે તેની નીચે આ મંદિરના જે સેવા પૂજા કરે છે તે આ વૃદ્ધ લોકોને બધાને ખૂબ સુંદર જે કથાનું પાન કરાવે છે। આ વૃક્ષો નીચે બેસી અને ખૂબ સુંદર શાંતિનો આપણને અનુભવ થાય છે। તો આપણે સૌ પ્રથમ પહેલાં આ મંદિરના આંગણની અંદર આપણે આંટો મારીએ। તમે જોઈ રહ્યા છો ઘણા બધા આ વૃક્ષોની નીચે નાના નાના મોટા મોટા બાકડાઓ છે જે સિમેન્ટના જે આશ્રમની અંદર આવી અને ખૂબ સુંદર બેસવાની પણ આપણને મજા આવે તેવા આ બાકડા બનાવેલા છે। આ મંદિરનું ઘણું બધું તમે જોઈ શકો છો આંગણ અને એકદમ ચોખ્ખાઈ ખૂબ સુંદર, જે લીલાછમ જે ઝાડની જે ઝાડી છે આની અંદર તે ખૂબ સુંદર જે સાંયો એને પરસાઈ આપણને બેસવાની પણ ખૂબ આનંદ આવે। અને અહીં એક તરફ જે તમે જોઈ રહ્યા છો આ નાના છોકરાઓ માટે હિસકવા માટે ખૂબ સુંદર લસરપટ્ટી અને ઈંડોળા નાના નાના ઝૂલા ખૂબ સુંદર આપણે દેખાઈ રહ્યા છે। તો ચાલો સૌ પ્રથમ પહેલાં આપણે અહીંયા આંગણની અંદર આંટો પૂરો મારી અને પછી આપણે મહાદેવના દર્શન કરીએ અને મહાદેવના દર્શન કરી અને પછી આપણે પણ જે આ કથાનું પાન ચાલી રહ્યું છે આંગણની અંદર ત્યાં જઈ અને આપણે પણ ઘડીક એ કથાનો આનંદ લઈએ અને લાવો લઈએ। તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો એક લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। હે પ્રભુ, સુરત ચાલો પોતાની ભુજાઓના બળે દુષ્ટોના સૈન્યને જીતીને સીતાજીને લઈ આવો। સુની સીતા દુઃખ પ્રભુ સુખ અયના કરી આયે જલરા જીવનયના વચન કાયમ ગતિ ગાહી સપને મુગુજીએ વિપતિ કીતાહી। સીતાજીનું દુઃખ સાંભળીને સુખના ધામ પ્રભુના કમળ નેત્રોમાં જળ ભરાઈ આવ્યું અને બોલ્યા, મન વચન દેવજી જેમને મારી